નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઇકોનોમિક્સની અંદર આપણે પ્રકરણ નંબર 9 એટલે કે વિદેશ વ્યાપાર, જેને ઇંગ્લિશની અંદર ફોરેન ટ્રેડ કહેવામાં આવે છે. આપ સૌ જાણો છો કે ભારત દેશની અંદર પ્રાચીન સમયથી વ્યાપાર એક મહત્ત્વનું તત્વ અને અંગ રહેલું છે. આર્થિક ક્ષેત્રની પ્રગતિ એ અન્ય ક્ષેત્રની અંદર આપણને પણ જોવા મળે છે. પ્રાચીન સમયની અંદર જ્યારે સિંધુ હડપ્પા સંસ્કૃતિ હતી ત્યારે ભારતનો વિદેશ સાથે ઘણો બધો વ્યાપાર થતો હતો, જેને આપણે એક હકીકત તરીકે લોથલનું બંદર જે ગુજરાતની અંદર આવેલું છે તેમાં પણ જોઈ શકીએ છીએ. એ સમયના ધીકતા બંદરો હતા. પ્રાચીન સમયે બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાર્ટર સિસ્ટમ એટલે કે લેણ દેણ, એક વસ્તુ આપવાની બીજી વસ્તુ લેવાની. તો એ સમયથી લઈ અને જ્યાં સુધી કરન્સીનું ડેવલપમેન્ટ થયું, એટલે કે જ્યારે નાણાંનો ઉદ્વિકાસ થયો, ત્યાં સુધી આ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ત્યારબાદ કરન્સી જ્યારે માર્કેટની અંદર આવી ત્યારે એક દેશ અન્ય દેશ, દરેક દેશના જુદા જુદા ચલણ અસ્તિત્વમાં આવ્યા, જેને આપણે કરન્સી કહીએ છીએ. સ્થિતિ કંઈક એવી નિર્માણ થાય છે કે ભારત દેશ 1947ની અંદર 15 ઓગસ્ટ આ દિવસે બ્રિટિશ તાબા હેઠળથી આઝાદ થયો. એ સમયે ભારતનું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર અપનાવવામાં આવ્યું હતું. આપ સૌ જાણો છો કે એ સમયની જે મહાસત્તાઓ હતી, અમેરિકા અને એક તરફ યુએસએસઆર, જેનું મુખ્ય કરતા હર્તા જે કહી શકાય તે રશિયા હતું. 1989-90માં ભારત અન્ય દેશો ઉપર ખૂબ જ નિર્ભર હતો. ઓઇલ અને ક્રૂડ એટલે ડીઝલમાં, પેટ્રોલ, ઓઇલ પ્રોડક્ટમાં ભારતનું અર્થતંત્ર બંધ અર્થતંત્ર હતું, ખુલ્લું ન હતું. એટલે કે આપણો વ્યાપાર છે અન્ય દેશ સાથે એ સમયે એટલો પ્રમાણમાં થતો નહીં. હવે 1990ની આજુબાજુ ખાડી દેશ એટલે કે જે આરબના દેશો છે, જ્યાંથી ભારતનું અત્યારે હાલની તબક્કે પણ 80થી 85% આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે કે આયાત કરીએ છીએ. એ આયાતી ક્રૂડ ઓઇલ એ સમયે ખાડી દેશમાં યુદ્ધ થયા અને ખૂબ અતિશય ભાવ વધારો થયો. એ અતિશય ભાવ વધારાની અંદર ભારત પાસે જે પોતાનું વિદેશી ચલણ છે, એટલે કે વિદેશી હુંડિયામણ છે, કે જેને આપણે ફોરેન એક્સચેન્જ કહીએ છીએ, તેની એકદમ તણાવ એટલે કે તાણ આવી ગઈ, એટલે કે ખાધ પડી. તો એ સમયે ભારત દેશ અન્ય દેશની મદદ માટે વાત કરે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF, આ સંસ્થાઓએ ભારતના જે અર્થતંત્ર છે એને ખુલ્લું મૂકવાની તરફેણ કરી કે તમે ભારત પોતાનું અર્થતંત્ર વિદેશ માટે ખુલ્લું મૂકે, જેથી કરીને એક દેશની જરૂરિયાત બીજો દેશ સંતોષી શકે. તો આ પગલે ભારતે LPG રિફોર્મ કર્યા. આપ સૌ જાણો છો કે LPG રિફોર્મ ભારત દેશે એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન 1991ની અંદર જોવા મળે છે. તો આમ 1991 બાદ ભારતનો જે વ્યાપાર છે એ વિદેશ કક્ષાએ એક પોતાની મજબૂત સ્થાન બનાવે છે. તો એ જ વિશે આપણે આજના પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ, એટલે કે વિદેશ વ્યાપાર. આ પ્રકરણની અંદર મુખ્ય મુદ્દાઓમાં આંતરિક વેપાર શું કહેવાય, વિદેશ વેપાર શું કહેવાય, વિદેશ વેપાર માટેના કારણો કયા કયા ઉદ્ભવે. આપ સૌ જાણો છો કે દરેક વ્યક્તિનો પોતપોતાનો અલગ અલગ વ્યવસાય હોય છે. પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એક વ્યક્તિ બધા જ વ્યવસાય નથી કરી શકતો, એટલા માટે એને અન્ય વ્યક્તિ કે વસ્તુ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. તો વિદેશ વ્યાપાર માટેના કારણો કયા કયા છે, આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર કોને કહેવાય, આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર વચ્ચે તફાવત શું છે, લેણ દેણની તુલા ખૂબ જ અગત્યનો પોઈન્ટ એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ, અને ત્યારબાદ છે હુંડિયામણનો દર.
એટલે કે એક્સચેન્જ રેટ. હુંડિયામણનો રેટ છે એ આપણે ખાસ કરીને જ્યારે એક દેશની કરન્સી અન્ય દેશની કરન્સી સાથે જોડાણ પામે ત્યારે હુંડિયામણનો દર છે એ ખાસ કરીને પ્રકાશમાં આવતો હોય છે. તો ચાલો આપણે એક પછી એક આપણે દરેક જે મુદ્દા છે એનો ગહનતાથી અભ્યાસ કરીશું. ખાસ સમજવામાં અને ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરશો. આપણા દેશની તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. આપ સૌ જાણો છો કે ભારત દેશ અંદાજે 32 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલી ભૌગોલિક એરિયા ધરાવે છે. અન્ય દેશ પણ પોતપોતાની ભૌગોલિક સીમાઓ હોય છે. દેશની હદની બહાર જવા આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધો હોય છે. આપ સૌ જાણો છો હાલની અંદર પણ આપણે વિદેશમાં જવું હોય તો આપણે વિઝા લેવા પડતા હોય છે. તો પછી આપણે વિચાર્યું છે કે આપણે વિચાર્યું છે કે આપણા ઘરમાં જે કોરિયાનું રેફ્રિજરેટર છે, કોરિયાની જે આપણે મોબાઈલ ફોન છે એટલે કે સેમસંગ ફોન છે એ દક્ષિણ કોરિયા સ્થિત કંપની છે. જાપાનનું ટીવી છે, જાપાનનું એસી મિત્સુબિશી કંપની છે. ત્યારબાદ રસ્તા પર જર્મનીની કાર, આપ સૌ જાણો છો, નામ તો સાંભળ્યા જ હશે, વોક્સવેગન, મર્સિડીઝ, BMW. ત્યારબાદ ખેતરમાં અમેરિકન ટ્રેક્ટર એટલે કે એક આપણે નામ સાંભળ્યું છે મેસી ફર્ગ્યુસન, એ અમેરિકા બેઝ ટ્રેક્ટર કંપની છે. મેસી ફર્ગ્યુસન. યુકેના બૂટ અને કપડાં, એની એક બે બ્રાન્ડના નામ તમને આપું તો ન્યૂ બેલેન્સ તેમજ ક્રોકેટ એન્ડ જોન્સ. આ બધી કંપનીઓ છે એ વિદેશની છે, જેની વસ્તુઓ ભારતમાં પણ જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ શા માટે ભારતની અંદર આવી, ભારતની અમુક વસ્તુ કેમ વિદેશમાં ગઈ? તો આ તમામનો અભ્યાસ આપણે વિદેશ વ્યાપારની અંદર કરી શકીએ. શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાં મોટાભાગનું તેલ અખાતી દેશ આવે છે. આખાતી દેશ એ જ ખાડી દેશ. મેં તમને વાત કરી 1990ની અંદર જ્યારે ક્રૂડ ઓઇલનો ક્રાઇસિસ થયો એ સમયે ભારતે પોતાનું અર્થતંત્ર છે એ વિદેશ માટે ખુલ્લું મૂક્યું. તો આ પ્રકરણમાં આપણે સમજીશું કે દેશની હદ બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજીઓ, ત્યારબાદ મૂડી તેમજ શ્રમ, ટૂંકમાં આવી 5 વસ્તુઓ એટલે કે વસ્તુ છે એટલે સર્વિસ છે, ત્યારબાદ ટેકનોલોજી, ધેન આફ્ટર લેબર એટલે કે શ્રમ, અને મૂડી એટલે કે કેપિટલ, એ એક દેશમાંથી બીજા દેશમાં જતું હોય છે. એને વિદેશ વેપાર કહેવામાં આવે છે. આ વેપારના કેટલાક અગત્યના પાસા આપણે સમજીશું. સૌપ્રથમ આપણે જોઈશું આંતરિક વેપાર અને વિદેશ વેપાર. આ બંને વસ્તુની અંદર શું ખાસ કરીને તફાવત આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી તેમજ માહિતી, બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. માણસ એ બૌદ્ધિક પ્રાણી છે. આપ સૌ જાણો છો કે પૃથ્વી ઉપર રહેલા દરેક જીવમાં સૌથી વધુ બુદ્ધિ છે એવું કહેવામાં આવે છે કે એ માનવને આપેલી છે. વગેરેનો વિનિમય થાય છે. વિનિમય એટલે એક્સચેન્જ, એકબીજા આપ લે કરે છે, આપે છે, લે છે. જેનો હેતુ શું છે તો કે કંઈક ને કંઈક નફા પ્રાપ્તિનો, કંઈક ને કંઈક આવક પ્રાપ્તિનો, કંઈક ને કંઈક ફાયદોનો જોવામાં આવે છે. કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર કહેવાય. આપણે સામાન્ય રીતે સમજી શકીએ એમ વાત છે કે ભાઈ આંતરિક વેપાર છે એ કોઈ એક દેશની અંદરની હદની અંદર જ એટલે કે એની સરહદની અંદર જ થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. સાવ સરળ એની વ્યાખ્યા આપણે અહીંયા પ્રસ્તુત કરી છે. દેશની અંદર જે એક શું કહેવાય કે વ્યાપાર થતો હોય તેને આંતરિક વ્યાપાર કહેવામાં આવે છે. કે દેશની બહાર એક દેશ અન્ય દેશ સાથે જોડાઈને જે વ્યાપાર કરે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. હવે વિદેશ વેપાર માટેના કારણો શું હોઈ શકે? શા માટે વિદેશ વ્યાપારની જરૂર પડે છે આપણે? તો મેં તમને પહેલાં પણ કીધું કે આપણે એક ઘર હોય, આપણો વ્યવસાય અલગ હોય, આપણે ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય. ઉદાહરણ તરીકે આપણે બૂટ ચંપલ પહેરવાની જરૂર પડે, ત્યારબાદ આપણે અનાજ ખાવાની જરૂર પડે, ત્યારબાદ દૂધની જરૂર પડે. તો એક વ્યક્તિ દરેક ધંધા નથી કરી શકવાનો. એક વ્યક્તિ બૂટ ચંપલની દુકાન પોતે પોતે ચલાવે, પછી હેર કટિંગ પોતે શીખી જાય, કપડાં પોતે દુકાન ચલાવે, એ વસ્તુ શક્ય થવાની નથી. તો એના માટે એક વસ્તુ આપવાની, બીજી વસ્તુ લેવાની અને એકબીજાની જરૂરિયાત સંતોષાય તો એના માટે ખાસ કરીને વિદેશ વ્યાપાર છે એ જોવા મળે છે. ભારત દેશની અલગ લાક્ષણિકતાઓ છે. ભારત દેશની અંદર અલગ વસ્તુ ઉત્પાદન થાય છે.
યુરોપના દેશોમાં અલગ વસ્તુ ઉત્પાદન થાય છે, એ લોકોની અલગ જરૂરિયાત છે. અમુક દેશ ઠંડા પ્રદેશમાં આવેલો છે તો ત્યાં ગરમ વસ્તુઓની કાંઈ પણ ખાસ જરૂર પડતી નથી. અમુક દેશ ગરમ પ્રદેશમાં આવેલો છે તો ત્યાં ખાસ કરીને ઠંડી વસ્તુઓની ઓછી જરૂર પડે છે. ત્યારબાદ અમુક દેશની અંદર અમુક એની ઇનબિલ્ટ લાક્ષણિકતાઓ હોય કે એના લોકોની અંદર એની લાક્ષણિકતાઓ એ વસ્તુ ઉત્પાદન કરવામાં એની શું કહેવાય કે આમ એકાધિકાર હોય, એટલે કે એની અંદર એની એક્સપર્ટાઇઝ હોય. આપણે અત્યારે જોઈએ તો સર્વિસ સેક્ટરની અંદર સોફ્ટવેર સેક્ટરમાં ભારતને એમ કહી શકાય કે પોતે ઘણી બધી ખૂબ જ મોટી પ્રગતિ કરી છે. તો વિદેશ વેપાર માટેના કારણો કયા કયા હોઈ શકે? સામાન્ય રીતે વિચારીએ તો દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. જી હા, દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનમાં તફાવત એટલે શું કહેવાય? તો કે એક મશીન છે એ ભારત પાસે હોય, અન્ય દેશ પાસે ના હોય. અન્ય દેશ પાસે અન્ય મશીન હોય, એ દેશ ભારત દેશ પાસે ન હોય. તો આ રીતે આખું જે દેશમાં ઉત્પાદનના સાધનો છે, એટલે કે જે મીન્સ ઓફ પ્રોડક્શન છે, એની અલગ અલગ એમાં તફાવત હોય છે. એના કારણે વિદેશ વ્યાપાર છે એ ઉદ્ભવે છે. અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. હવે બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા જ પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંસાધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો તૈયાર કરીને પોતાની જરૂરિયાત સંતોષે છે. બીજું જોઈએ ઉત્પાદનનો ખર્ચ. અમુક ક્ષેત્રમાં અમુક ધંધા માટે, અમુક બિઝનેસ માટે ઓછો ખર્ચ હોય છે, કારણ કે તે એને પ્રાકૃતિક રીતે મળી રહેતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ એવો ઉદ્યોગ કે ફિશરીઝ પ્રોડક્શનનો કરીએ, એટલે કે મત્સ્ય ઉત્પાદનનો એનો કરીએ, તો મત્સ્ય ઉત્પાદન આપ સૌ જાણો છો કે દરિયાકાંઠે એનો ઉદ્યોગ લગાવેલો હોય તો આપણને સાનુકૂળતા નીવડે, કારણ કે ત્યાંથી સૌથી નજીક છે. હવે તમે હિન્ટરલેન્ડની અંદર, આંતરિક વિભાગની અંદર, કોઈ ભાગની અંદર જે આજુબાજુ કોઈ સમુદ્ર જ નથી, દરિયો જ નથી, નદી જ નથી, એ જગ્યા ઉપર તમે આ બિઝનેસ વિકસાવો તો તમને ખૂબ જ લોજિસ્ટિક કોસ્ટ લાગે, એટલે કે પરિવહન, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું, લાવવાનું, પાછું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. તો ઉત્પાદન ખર્ચ પણ એટલો નીચો રહેવો જોઈએ, તો જ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર આપણે સ્પર્ધા હાસિલ કરી શકીએ, એટલે કે કોમ્પિટિટિવ એજ આવે. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુઓ અને સેવાઓ ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જોવા મળે છે. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ, સેવાઓ ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓની અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બનતી હોય છે. એ લખેલું છે કે જ્યારે ઘરેલું ખર્ચ વધુ હોય ત્યારે અન્ય દેશ પાસેથી આયાત મેળવી લેવી એમાં જ હિતાવહતા છે, એમાં જ ફાયદો છે. શું કામ? હવે ઉત્પાદન ખર્ચ તમારે એક ઉદાહરણ તરીકે તમે એક એવી વસ્તુ બનાવો છો જે વિદેશવાળા 10 રૂપિયામાં તમને આપે છે, અને તમે આયા કોઈ પણ સંજોગે ગમે એટલા પ્રયત્ન કરો તો પણ તમારે 15 રૂપિયામાં એ વસ્તુ તૈયાર થાય છે. તો એ જ મટીરિયલ, એ જ ગુણવત્તા, એ જ ક્વોલિટી, એ જ વસ્તુ બધી તમને જોવા મળે, એ જ ડ્યુરેશન, એ જ સ્ટ્રેન્થ, તમારે જે વસ્તુ જોતી છે એ જ લાક્ષણિકતા ધરાવતી વસ્તુ મળે. તો 15 રૂપિયામાં ભારતની અંદર બનતી વસ્તુ જો તમને 10 રૂપિયામાં મળતી હોય તો એ વસ્તુ બહારથી આયાત કરવા માટે મહત્ત્વનું છે, એટલે કે ફાયદો છે. હા, તમે એમાં પ્રયત્ન કરીને તેનો ભાવ નીચે આવે એવી ટ્રાય કરી શકો. એ જ રીતે ભારત દેશની અંદર પણ ઘણી વસ્તુઓ સસ્તી ઉત્પાદન થતી હોય, અન્ય દેશો પોતાની આયાત કરી લેતા હોય છે. તો સૌપ્રથમ આપણે જોયું કે ઉત્પાદનના જે જુદા જુદા સાધનો છે એની અંદર તફાવત આવે છે, એના કારણે શું કહેવાય કે વિદેશ વ્યાપાર ઉદ્ભવે છે. આપણે જોઈ રહ્યા છીએ વિદેશ વ્યાપાર ઉદ્ભવવાના કારણો. ત્યારબાદ છે ઉત્પાદન ખર્ચ. દરેક દેશ પોતાની એક ક્ષેત્રની અંદર ખાસ કરીને શું કહેવાય એકાધિકાર અથવા તો એની અંદર એક્સપર્ટાઇઝ ધરાવે છે. હવે ત્રીજું છે ટેકનોલોજી પ્રગતિ. હવે આપ સૌ જાણો છો કે આ વિશ્વની અંદર 3 પ્રકારના દેશો મુખ્ય રૂપે અસ્તિત્વ ધરાવે છે. એક તો વિકસિત, જે ઘણા સમયથી ટેકનોલોજીકલ રીતે આગળ છે, એના દેશની અંદર ખૂબ સારી સુવિધાઓ છે, સવલતો છે, એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી. સેકન્ડ છે ડેવલપિંગ કન્ટ્રી, ભારત, બ્રાઝિલ જેવા વિકસતા દેશો, એટલે કે વિકાસશીલ. આ દેશોએ પોતાની બેઝિક જરૂરિયાતો મહદઅંશે પૂર્ણ કરી છે, પણ એક ઉચ્ચ સ્તરેના જીવન માટે એ જઈ રહ્યા છે. એને કહેવાય ડેવલપિંગ નેશન અથવા તો ડેવલપિંગ સ્ટેટ અથવા તો ડેવલપિંગ કન્ટ્રી. ત્યારબાદ છે અલ્પ વિકસિત દેશો. આપ સૌ જાણો છો કે વિશ્વ ઉપર લગભગ મોટાભાગના દેશોમાં પ્રાચીન સમયે હમણાં સુધી યુરોપિયન કન્ટ્રીનું આધિપત્ય હતું, એટલે કોલોની બનાવતા હતા, એટલે કે એ લોકો બીજાને, અન્ય દેશને ગુલામીની અંદર જકેડતા હતા.
તો આ બધા દેશો છે એ અલ્પ વિકસિત અવસ્થાની અંદર છે, એટલે કે અંડર ડેવલપ્ડ છે. શું છે? અંડર ડેવલપ. ત્યાં ખૂબ જ એની પાયાની જરૂરિયાત પણ અત્યારે સંતોષાતી નથી. માંડ માંડ કરીને પોતે પોતાની પેટીઓ એટલે કે રોજીરોટી રળતા હોય છે. તો ટેકનોલોજીની પ્રગતિની તો ક્યાં વાત જ છે. તો ટેકનોલોજીકલ પ્રગતિની અંદર અમુક દેશ આગળ છે, અમુક દેશ પાછળ છે. આ પ્રગતિની અંદર ઉદાહરણ તરીકે અમેરિકાની પાસે નાસા એજન્સી છે, એ વિશ્વના ઘણા બધા દેશોના જે સેટેલાઇટ છે એટલે કે ઉપગ્રહો છે એ અવકાશની અંદર પ્રસ્થાપિત કરે છે. ભારત દેશની ઈસરો સંસ્થા ખૂબ જ નામના મેળવી છે, ખૂબ જ પોતાની મહેનતથી આગળ આવી છે. અત્યારે અન્ય દેશોના પણ ભારત દેશ એના સેટેલાઇટ છે એ સસ્તા ભાવે પહોંચાડી દે છે. તો ટેકનોલોજીકલ પ્રગતિના આધારે પણ અમુક દેશ આગળ આવી જતા હોય છે. ભારતની અંદર આજની સ્થિતિએ પણ 50% વસ્તી છે એ કૃષિ કે કૃષિ સંલગ્ન જે વ્યાપાર છે એની સાથે જોડાયેલા છે. તો ધીરે ધીરે કૃષિ ક્ષેત્રની અંદરથી માણસો છે એટલે કે જે શ્રમ છે એટલે કે વ્યક્તિ છે એ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટરની અંદર ધીરે ધીરે આવતા હોય છે. તો એ જોઈએ કે ટેકનોલોજીકલ પ્રગતિના આધારે પણ અમુક દેશ છે એ અમુક દેશ કરતાં આગળ હોય છે. બધા જ દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થતી હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે. રેડી? અત્યારે અમુક દેશ નામ આપું તમને કે ભાઈ એક યુરોપનો દેશ છે એસ્ટોનિયા. આ એસ્ટોનિયા દેશ છે એ સાયબર સિક્યુરિટી એટલે કે સાયબર સુરક્ષામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી એશિયાનો દેશ ઇઝરાયલ. ઇઝરાયલ દેશ છે એ આપણે આપ જાણો છો કે એ માઇક્રો ઇરિગેશન એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ઓછા પાણીએ પણ વધુ કઈ પ્રકારે ઉત્પાદન પાકમાં લેવું એની અંદર માહેર છે. ઇનોવેશન, નવાચાર, નાની નાની વસ્તુઓની અંદર જે સમસ્યાઓ હોય એની અંદર જુગાડ કરીને ગમે એમ કરીને એ લોકો એનું સોલ્યુશન લાવતા હોય છે. તો દરેક દેશમાં પોતપોતાની એક્સપર્ટાઇઝ હોય છે. તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતો નથી, સ્વાભાવિક છે. અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વ્યાપાર થાય છે. રેડી? અન્ય દેશ આપણને કહે છે કે ભાઈ આ ઉપગ્રહ છે, આ સેટેલાઇટ છે, તમે અમને લોન્ચ કરી દો, અમે તમને એટલા નાણાં આપીશું. ત્યારબાદ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. હવે એક પ્રકારના શ્રમ છે એ એક જ ઉદ્યોગમાં ચાલે, બરાબર? એ ક્ષેત્રની અંદર જો શ્રમ એ પ્રકારનો ના હોય તો એ બિઝનેસ બીજો અન્ય બિઝનેસ લાગી શકે નહીં. તમને સમજાવું કે ક્ષેત્ર એવું છે જ્યાં 90% લોકો છે એ અશિક્ષિત અથવા તો અલ્પ શિક્ષિત છે. એની આગળ કોઈ હાઈ લેવલની સ્કિલ નથી, કુશળતા નથી. હવે આ વિસ્તારની અંદર તમારે કોઈ બેઝિક કૃષિ સંલગ્ન ઉદ્યોગ નાખવો હોય તો ચાલે, પણ તમે આ ક્ષેત્રની અંદર સોફ્ટવેરની કંપની નાખો તો તમને એ પ્રકારનો શ્રમ ત્યાં મળે નહીં. એ લોકોનું એ પ્રકારના માઇન્ડ છે એ મળે નહીં. સામે પક્ષે 90% લોકો સ્કિલ થયેલા છે, ફૂલ આવડત ધરાવે છે, શિક્ષણ છે, એને ઇંગ્લિશ આવડે છે. તો એ લોકો એ ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિ ખેતી કરવા જશે તો એને ખેતીનો શ્રમ મળશે નહીં. તો દરેક ક્ષેત્રની અંદર અલગ અલગ શ્રમ હોય છે અને અલગ અલગ વિશિષ્ટીકરણ હોય છે. એના કારણે પર વ્યાપાર ઉદ્ભવે છે. અન્ય દેશની અંદર અમુક લોકોને વધુ આવડત હોય છે. આજે જાપાન, ચીન, વિયેતનામ, દક્ષિણ કોરિયા આ બધા દેશો એવા છે કે દેશની અંદર એના બાળકો છે એ નાની ઉંમરથી જ તે નવા નવા કૌશલ્યો શીખતા હોય છે, નવી નવી આવડતો શીખતા હોય છે. અને દેશની જે સમસ્યાઓ છે એની ઉપર ધ્યાન રાખીને એ લોકો સોલ્યુશન કરવા તરફ સરકારશ્રીને પણ મદદ કરતા હોય છે. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. પ્રોડક્ટિવિટી હોવી જોઈએ ને. આપણે ભારતની અંદર ઉદાહરણ તરીકે 8 કલાક કામ કરે છે કોઈ વ્યક્તિ, એક જ સરખું મશીન છે, તો 8 કલાકમાં કેટલું ઉત્પાદન કર્યું ભાઈ? તો કે 5000 રૂપિયાનું. હવે આ જ વ્યક્તિ છે એ અન્ય દેશની અંદર પણ 8 કલાક કામ કરે છે. ત્યાં એ જ ઉંમરનો એટલું જ ભણેલો વ્યક્તિ તો એ 5500 રૂપિયાનું કામ કરે છે. તો એની પ્રોડક્ટિવિટી વધુ થઈ, આપણી પ્રોડક્ટિવિટી ઓછી થઈ. એ જ રીતે આપણે પણ ઘણા ક્ષેત્રની અંદર પ્રોડક્ટિવિટી હાઈ લેવલની છે, તો એ જ રીતે અન્ય ક્ષેત્રમાં પણ આપણે હાઈ લેવલની પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા જે ટ્રાન્સફર થાય એ માટે ખાસ મહત્ત્વનું હોય છે. તો વિદેશ વ્યાપાર વધે. નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. નિયોજન પણ અલગ અલગ હોય, એટલે કે એનું પ્રાથમિક શિક્ષણને તે વોકેશનલ ટ્રેનિંગ કઈ રીતે આપવી, સ્ટાર્ટઅપ્સ કઈ રીતે વિકસાવવા, દરેક વસ્તુ અલગ અલગ છે.
એટલે કે અમુક પ્રકારની વસ્તુઓ સેવાઓ ઉત્પાદનમાં વસ્તુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે. તમને સમજાવું કે આપણા દેશની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ છે, જે કાપડ ઉદ્યોગ, એ સૌથી વધુ શ્રમ એટલે કે એની અંદર સૌથી વધુ રોજગારી જોવા મળે છે ઉદ્યોગ ક્ષેત્રે. બાકી કૃષિ ક્ષેત્ર તો છે જ, ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર ખાસ કરીને જોવા મળે છે. આ ઉદ્યોગની અંદર આપણે જોઈએ તો ભારતની અમુક અંશે પોતાની એક્સપર્ટાઇઝ છે, એટલે કે અન્ય દેશને આપણે હરીફ કરી શકીએ છીએ. તો આ રીતે શ્રમનું વિભાજન થાય છે અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહાર વસ્તુઓ સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમ કરવા માટે કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો તેમજ જ્ઞાન વગેરેની આયાત પણ કરે છે. હવે આપણને જે વસ્તુ આવડતી ના હોય, ઉદાહરણ તરીકે સ્પેશિયલ ઓપરેશન માટે સ્પેશિયલ ડૉક્ટરની જરૂર પડે, જનરલ ડૉક્ટર ત્યાં ચાલે નહીં. ઉદાહરણ તરીકે કાનનું ઓપરેશન છે તો કાનના ઓપરેશન માટે કાન વિશે જાણતા નિષ્ણાંતની જરૂર પડે. તો એ હોસ્પિટલની અંદર દરેક ડૉક્ટરો ના હોય, પણ અન્ય સ્પેશિયાલિટી ડૉક્ટર હોય એને આપણે એ લોકો બોલાવી લેતા હોય છે અને દર્દીની સારવાર કરતા હોય છે. આ જ રીતે દરેક ક્ષેત્રની અંદર જુદા જુદા એક્સપર્ટ વ્યક્તિ હોય અને એ બધી જ વસ્તુ મિશ્ર થાય, એસેમ્બલી થાય, ત્યારે એક નવી પ્રોડક્ટ બનતી હોય છે. આગળ જોઈએ આપણે આ 4 કારણ જોયા મેન, કે ભાઈ વિદેશ વ્યાપાર શું કામ ઉદ્ભવે છે. ફરી વખત રિવિઝન કરાવી દઉં કે સૌથી પહેલાં તો દરેક દેશની અંદર જુદા જુદા ઉત્પાદનના સાધનો હોય છે, એટલે કે જુદા જુદા મશીનરી હોય છે. સેકન્ડ, ઉત્પાદનનો ખર્ચ જુદો જુદો હોય છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે કોસ્ટલ લાઇન હોય, દરિયા કિનારો હોય, ત્યાં ઉદ્યોગ કયો નખાય, અંદર કયો હોય. ટેકનોલોજીકલ પ્રગતિ છે, એટલે કે તકનીકી પ્રગતિ, એના કારણે પણ આપણને ખાસ કરીને અન્ય દેશ કરતાં આગળ જોવા મળે છે. ત્યારબાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, એટલે કે દરેક ક્ષેત્રની અંદર જુદા જુદા શ્રમ વિભાજન જોવા મળે છે. આગળ વિદેશ વ્યાપારનું સ્વરૂપ આપણે આગળ નથી, એટલે કે ચોથો મુદ્દો આંતરિક અને વિદેશ વ્યાપાર તફાવત. હવે જોઈએ આગળ આંતરિક અને વિદેશ વ્યાપાર વચ્ચેનો તફાવત શું છે. વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો એ આપણે આગળ જોયા કે એ અલગ અલગ હોઈ શકે છે. વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે અને તેમાં અંતરાયો વધુ છે. શા માટે? તો કે આંતરરાષ્ટ્રીય કાનૂનો પણ જોવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કાનૂનો પણ જોવામાં આવે છે અને તેમાં અંતરાયો વધુ જોવા મળે છે, તથા આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. આ તફાવત કેટલાક મુદ્દાઓ નીચે પ્રમાણે જોવા મળે છે. કદના આધારે જોઈએ તો તફાવત શું જોવા મળે છે. કદના આધારે આપણે તો કે વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ અને પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. કારણ કે દેશની અંદર તો નાના પ્રમાણે વ્યાપાર થતો હોય, પણ વિદેશ સાથે જોડાણ થાય તો મોટો વ્યાપાર થતો હોય છે. ત્યારબાદ વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. દરેક દેશની અલગ કરન્સી છે, આપ સૌ જાણો છો. હવે એક દેશ અન્ય દેશ પાસે વસ્તુ કે સેવા લેશે તો એ સમયે એને તે દેશની કરન્સીની અંદર ચૂકવણી કરવી પડશે. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. આપણે વાત થઈ કે ભારત દેશની અંદર જે લોકો વસ્તુ વ્યાપાર કરતા હોય ત્યાં બધે રૂપિયો જ ચાલે. એ તમે ગુજરાતમાં હો, મહારાષ્ટ્રમાં હો, કે પછી નોર્થ ઇસ્ટના રાજ્યમાં હો, કે પછી હરિયાણામાં હો, કે પંજાબમાં હો, કે તમિલનાડુમાં હો, બધે રૂપિયાનું ચલણ ચાલતું હોય છે. પણ તમે અમેરિકાની અંદર જાઓ તો ત્યાં તમે રૂપિયો નહીં ચાલે, ત્યાં ડોલર ચાલશે. એટલે તમારી પહેલાં રૂપિયાને ડોલરમાં ટ્રાન્સફર કરવા પડશે. તમે યુકેમાં જાઓ તો ત્યાં પાઉન્ડ ચાલશે. તમે યુરોપની કન્ટ્રીમાં જાઓ તો યુરો ઝોનમાં આવતા હોય તો ત્યાં યુરો ચલણ છે. તો આ પ્રમાણે દરેક દેશની અંદર અલગ અલગ ચલણ જોવા મળે છે. તો વિદેશ વ્યાપારનું એક એ પણ મહત્ત્વનું અંગ છે કે ત્યાં ચલણ છે એ અલગ અલગ છે. ત્રીજું છે ભાષા, સંસ્કૃતિ, સમાજ અંગેનો તફાવત. જો આપ સૌ જાણો છો કે દરેક ભૌગોલિક સ્થળ છે તે લોકોની અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તેના લોકો અલગ અલગ છે. અમુક શાકાહારી છે, અમુક માંસાહારી છે, અમુક ઠંડા પ્રદેશના છે, અમુક ગરમ પ્રદેશના છે. તો અમુક ધર્મના આધાર હોય છે, અમુક વસ્તુ ધર્મની અંદર વર્જ્ય હોય છે, એટલે કે વસ્તુ એ લોકો ઉપયોગ કરતા હોતા નથી. તો એ વસ્તુ ત્યાં વેચીને કોઈ ફાયદો નથી અને આપણે અન્ય ધર્મની લાગણી પણ ન દુભાવીએ તેનું પણ ધ્યાન રાખવું રહ્યું.
વાહન વ્યવહાર તફાવતનો ખર્ચ એટલે કે લોજિસ્ટિક ખર્ચ. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે માલ આપણે સામાનમાં પહોંચાડવો છે તો એના માટે ખર્ચો લાગે ને, શિપમાં મોકલવો, ઉતારવો, ચડાવવો, આથી પરિવહન કરવું. વિદેશ વ્યાપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો છે હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરાઓ ભરવાના હોય છે. રેડી, આપણે વાત કરીએ. આને કહેવાય કસ્ટમ ડ્યુટી એટલે કે આબકારી શુલ્ક. કસ્ટમ ડ્યુટી છે એક દેશની વસ્તુ અન્ય દેશોના આવે તો એ સમય દેશની અંદર ચાલતા અન્ય એ જ વસ્તુના ભાવ શું છે એના આધારે કસ્ટમ ડ્યુટી એટલે કે વેરા ભરવામાં આવતા હોય, જેથી કરીને પોતાના આંતરિક વેપારીઓ છે એટલે કે દેશના બીજા અન્ય વેપારીઓ છે એને નુકસાન થાય નહીં. પાંચમું છે હરીફાઈના પ્રમાણમાં તફાવત. હવે હરીફાઈના પ્રમાણમાં એટલે તફાવત હોય. દેશની અંદર વસ્તુ બનાવતા હોય તો આપણને ખબર ન હોય વિશ્વ લેવલે શું હરીફાઈ છે, પણ જ્યારે એકની એક પ્રોડક્ટ બધા બનાવતા, ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન છે એ સેમસંગ કંપની પણ બનાવે છે, ત્યારબાદ વિવો કંપની પણ બનાવે છે, રિયલમી પણ બનાવે છે, રેડમી પણ બનાવે છે, નોકિયા પણ બનાવે છે. તો આ જુદી જુદી કંપનીઓ મોબાઈલ ફોન બનાવતી હોય છે. હવે એક કંપની અન્ય કંપની કરતાં કઈ રીતે સારી વસ્તુ આપે છે તેના આધારે હરીફાઈના પ્રમાણમાં તફાવત જોવા મળે છે અને એના કારણે જ લોકો વસ્તુ ખરીદે છે. જોઈએ આપણે ઉદાહરણ. જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ કાર ન હતી ત્યારે દેશના ઉત્પાદનો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું. જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષકો, આપ સૌ જાણો છો કે મારુતિ સુઝુકી કંપની છે, બરાબર, મારુતિ સુઝુકી, એને ફંટી બહાર પાડી, ફંટી 800, ફંટી, પછી અલ્ટો બહાર પાડી, અલ્ટો 800, પછી ધીરે ધીરે વેગેનાર લાવ્યા, પછી ધીરે ધીરે સ્વિફ્ટ લાવ્યા. તો આ બધી એના ક્રમશઃ મોડલ છે જે લોકોને આકર્ષિત કરે છે અને લોકોને ગમે પણ છે. અને તેની અંદર જુદી જુદી નવા લક્ષણો એટલે કે વસ્તુઓ, સેવાઓ પણ વધુ પ્રકારમાં મળતી હોય છે. તો હરીફાઈની અંદર પણ સારી વસ્તુ બનવા મળશે. એક કંપની એમ કહે છે કે ભાઈ અમે આ વસ્તુ આપીએ છીએ, અન્ય કંપની એમ કહે છે કે અમે આ વસ્તુ આપીએ છીએ, અમારી 4 વ્હીલ છે એ આટલી ઝડપથી આની સાથે ભટકાય તો પણ તમારો જીવ બચી જાય છે, અમે આ લક્ષણ આપીએ છીએ. અન્ય કંપની એમ કહે કે અમે માઇલેજ વધુ આપીએ છીએ એટલે કે એવરેજ સારી આપીએ છીએ. તો આ પ્રકારે જુદા જુદા તફાવત જોવા મળે છે. અન્ય શું હોય છે ડિફરન્સ? આંતરિક વેપાર અને વિદેશ વેપારનો આપણે અભ્યાસ કરીએ છીએ, ખ્યાલ રહે તમને. ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત. હવે આંતરિક રીતે તો શું હોય, ગ્રાહકો પણ નિશ્ચિત હોય કે ભાઈ આ વિસ્તારમાં આ વસ્તુ જ ચાલે છે, પણ વિદેશ વ્યાપારમાં એવું નથી. વિદેશ વ્યાપારની અંદર જુદા જુદા ગ્રાહકોની જુદી જુદી ડિમાન્ડ હોય છે. અત્યારે લક્ઝરિયસ ગુડ એટલે કે મોજ શોખની વસ્તુઓ વધુ આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર મગાતી હોય છે. જીવન જરૂરિયાત વસ્તુ તો સ્થાનિક સ્તરે સંતોષાઈ ગઈ હોય. આપણું અનાજ છે, દૂધ છે, ફળફળાદી છે, શાકભાજી છે, એ બધી વસ્તુ આંતરિક વ્યાપારની અંદર આવે. પણ વિદેશ વ્યાપારની અંદર પ્રિશિયસ વસ્તુ, સોના, ચાંદી, હીરા, મોતી, 4 વ્હીલ, એસી, ઇલેક્ટ્રોનિક વસ્તુ, મોબાઈલ, એ બધી વસ્તુઓની શું થતી હોય છે, આપલે થતી હોય છે. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધારાધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારના ગ્રાહકના સંતોષના અંદાજ સહેલાઈથી મળી જાય. આપ વાત કરી કે આંતરિક રીતે ખબર પડી જાય કે આ વિસ્તારની અંદર આ વસ્તુ ચાલે, તે પ્રમાણે એની વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન કરે છે. પરંતુ વિદેશ વ્યાપારમાં દરેક દેશમાં આવી બાબત મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે. સ્વાભાવિક છે, કારણ કે એ દેશમાં બીજી કંપનીઓ પણ હોય, એક જ કંપની ના બનાવતી હોય. ઉદાહરણ તરીકે કોફી છે, કોફી નેસ્લે પણ બનાવે છે જે અમેરિકાની કંપની છે, બરાબર. પછી કોફી આપણા ભારતની કંપની પણ બનાવતી હોય તો એની અંદર આપણને જુદી જુદી વસ્તુ જોવા મળે છે. બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનથી આગાહી કરી શકાય છે, જ્યારે વિદેશ વ્યાપારમાં કરી શકાતી નથી. વિદેશ વ્યાપારમાં કોઈ નિશ્ચિત વસ્તુ નથી, કારણ કે એને કઈ વસ્તુ જોતી છે કઈ નથી. ત્યારબાદ એક 7મો પોઈન્ટ છે આંતરિક વિદેશ વ્યાપાર વચ્ચેના તફાવતમાં વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. સ્વાભાવિક વાત છે કે ભારત દેશની અંદર આંતરિક રીતે જે વ્યાપાર થતો હોય ભારત સરકારના કાયદા અને કાનૂનના આધારે હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જે વ્યાપાર અને વ્યવસાય થતો હોય તે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું પડતું હોય છે. એના માટે એક સંસ્થા છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિચ ઇઝ ઓલ્સો ધ એસ્ટાબ્લિશ ઇન 1995. 1995ની અંદર એની ખાસ કરીને સ્થાપના થઈ. એ પહેલાં GAAT હતું, ગેટ, પણ ત્યારબાદ WTO. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારની અંદર કોઈને ભેદભાવ નથી થતો તેની જોવા માટેની સંસ્થા છે WTO, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંસ્થા. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવા માટે આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય પરવાની આવી બધી વાત હોય ને, ટેક્સ કેટલો છે, કયા દેશમાં ટેક્સ ભરવો પડે,
કાયદાકીય એના લો કયા કયા છે દેશમાં, કઈ કઈ વસ્તુ માન્ય છે, કઈ કઈ વસ્તુ નથી માન્ય, કઈ કઈ વસ્તુ આવવા દેવાની, કઈ વસ્તુને પ્રતિબંધ કરવાનો, પરવાના કેટલા પ્રકારમાં વસ્તુ આવવા દેવાની. નકર તો વિદેશી કઈ વસ્તુ સસ્તી બનતી હોય એ બીજા દેશમાં ઠાલવવા મળે તો એ દેશનો આંતરિક ધંધો ભાંગી જાય ને ભાઈ. આંતરિક રીતે એ લોકોને નુકસાની થાય, કારણ કે એ બહારથી વસ્તુ 15 રૂપિયામાં આપતા હોય ને અહીંયા ભારતની અંદર બનાવતો 20 રૂપિયાથી નીચે બનતી ન હોય તો કઈ રીતે સ્પર્ધામાં ટકી શકે. અને ગ્રાહક તો એ વસ્તુ છે કે જ્યાં સસ્તું મળશે ને સારું મળશે ત્યાં જશે. એના માટે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં પણ તફાવત જોવા મળે છે. આગળ જોઈએ, આ ચેપ્ટરની અંદર મુખ્ય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગતો હોય તો આ લેણદેણની તુલાનો ખ્યાલ છે. હવે આપણે વાત તો કરી કે એક દેશ અન્ય દેશ સાથે વ્યાપાર કરશે. હવે વ્યાપાર છે એ કેટલા પ્રમાણમાં કરશે એનું કંઈક એક લેખાજોખા તો હોવા જોઈએ ને, એકાઉન્ટ્સ તો હોવું જોઈએ ને. એકાઉન્ટ્સ કે ભાઈ એટલી વસ્તુ આવી છે, એટલી વસ્તુ ગઈ છે, એટલા મૂલ્યની વસ્તુ ગઈ છે, એટલા રૂપિયાની વસ્તુ આવી છે. તો જો આજે આખી જે વિદેશ વ્યાપારનું જે સરવૈયું છે, આવક અને જાવક, નિકાસ અને આયાત, એને કહેવાય છે લેણ દેણ. બરાબર છે. એની તુલા એટલે કે એનું બેલેન્સ, એટલે કે જેટલી આયાત હોય એટલો નિકાસ થાય તો એ લેણ દેણની તુલા સમાન રહે કહેવાય. પરંતુ ખરેખરમાં આવું થતું નથી. કાં તો લેણ દેણની તુલામાં ખાધ હોય એટલે કે ડેફિસિટ હોય, અથવા તો પુરાંત હોય એટલે કે સરપ્લસ હોય. શું હોય? સરપ્લસ. કાં તો 5 રૂપિયા વધુ હોય, કાં તો 5 રૂપિયા નુકસાની હોય. તો આ રીતે આપણે લેણદેણની તુલાનો ખ્યાલ સમજવાનો છે. ખાસ કરીને લેણદેણની તુલામાં તમને પહેલાં મેઇન વસ્તુ કહી દઉં અહીંયા શરૂ કરતાં પહેલાં. તો આ રીતની બેલેન્સ ઓફ પેમેન્ટ હોય, BOP. એની અંદર 2 પ્રકારના ખાતા હોય. એક હોય ચાલુ ખાતું, બીજું હોય મૂડી ખાતું. ચાલુ ખાતાને ઇંગ્લિશમાં કહેવાય કરંટ એકાઉન્ટ અને મૂડી ખાતાને ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ એકાઉન્ટ. હવે ચાલુ ખાતું છે જે ચાલુ ખાતું છે એની અંદર આ પ્રકારે 2 ભાગ હોય છે. એક તો દ્રશ્ય વસ્તુ અને અદ્રશ્ય વસ્તુ. હવે તમે આ અન્ય દેશને ઉદાહરણ તરીકે આપણે વોટ્સઅપ છે તો વોટ્સઅપ છે અમેરિકાની કંપની છે, એ સેવા આપે ભારતની અંદર, તો એ કંઈ દેખાય આપણને ન દેખાય, એટલે કે અદ્રશ્ય એટલે ઇનવિઝિબલ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ઇનવિઝિબલ. અને દ્રશ્ય વસ્તુ એટલે વિઝિબલ. આપણે જે પાર્લેજી બિસ્કિટ છે એ અન્ય દેશમાં નિકાસ કરીએ તો આપણને દેખાય કે ભાઈ આ વસ્તુ જાય છે, પણ ચાલુ ખાતાની અંદર બંને વસ્તુ હોય છે. બીજું છે મૂડી ખાતું. તો મૂડી ખાતું છે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો FDI, FII એટલે કે FPI, પછી બોન્ડ, શેર, આવી બધી વસ્તુઓ આવતી હોય છે. રેડી? મૂડી આધારિત. આપણે આગળ અભ્યાસ કરીશું એટલે ખ્યાલ આવશે તમને. ચાલો, લેણદેણની તુલા એટલે શું? કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વ્યાપારના મૂલ્યનું સરવૈયું. આપણે વાત કરી કે ભાઈ વિદેશી વ્યાપારનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. 3 વસ્તુ થાય છે કે કેટલા રૂપિયાની વસ્તુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડશું તો કેટલો રૂપિયો ખર્ચ લાગશે, અને મૂડી વેપારના મૂલ્યની શું કિંમત છે. અર્થ જોઈએ સામાન્ય ભાષામાં કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે દ્રશ્ય અને અભૌતિક એટલે અદ્રશ્ય આયાત નિકાસ, આપણે વાત કરીને આયાત અને નિકાસનું સરવૈયું છે. કઈ કઈ વસ્તુ તો કે દેખાય એવી ને ન દેખાય તેવી, એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય. મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે વસ્તુઓના, અભૌતિક કે અદ્રશ્ય ચીજો એટલે સેવાઓ. આપણે વાત કરી કે પાર્લેજી બિસ્કિટ છે એ શું છે તો કે ભૌતિક સેવાઓ, અને આપણે અન્ય દેશ પાસેથી સોફ્ટવેર આપીએ અથવા તો વોટ્સઅપની અંદર આપણે જે સર્વિસ લઈએ એને અદ્રશ્ય ચીજ સેવાઓ કહેવામાં આવે છે. લેણદેણની તુલાને 2 બાજુ હોય, એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ. સ્વાભાવિક છે, કોઈ પણ ખાતું હોય એની 2 બાજુ જ હોય, જમા બાજુ અને ઉધાર બાજુ. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુમાં નોંધાય છે, અને વિદેશોને થતી બધી ચૂકવણીઓ ઉધાર બાજુ. આપણે અન્ય લોકોને પૈસા આપીએ તો શેમાં લખીએ? ઉધારમાં લખીએ ને. અને આપણે અન્ય પાસેથી પૈસા આવ્યા હોય એને શેમાં લઈએ? જમામાં. બરાબર? કે મારે તમારી પાસે 20 રૂપિયા લેવાના છે તો લાવો, તો એ જમામાં આવશે. અને મેં તમને 20 રૂપિયા આપેલા છે તો એ શેમાં આવશે? ઉધારમાં આવશે. પ્રકારો કયા કયા છે લેણદેણની તુલાના? આશા રાખું કે લેણદેણની તુલાનો તમને ખ્યાલ આવી ગયો છે. લેણદેણની તુલા એટલે કાંઈ નહીં કે વિદેશ વ્યાપારનું સરવૈયું, જેની અંદર જમા અને ઉધાર 2 બાજુઓ હોય છે. તેમાં દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. સમતોલ અને અસમતોલ. સ્વાભાવિક વાત છે કે કોઈ પણ વસ્તુ છે ઇક્વિલિબ્રિયમમાં ટકી શકે નહીં, એટલે કે 0 એ ટકી શકે નહીં. કાં તો 5 રૂપિયા માઇનસ હોય, કાં તો 5 રૂપિયા પ્લસ હોય.
જીરો એ ટકવા માટે ખૂબ જ પ્રોબેબિલિટી ઓછી છે. હોઈ શકે, દુનિયાની કોઈ પણ વસ્તુ અશક્ય નથી, પણ એ સંભાવના બહુ ઓછી છે. સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. આપણે વાત કરી કે જમા જેટલા 5 રૂપિયા જમા હોય 5 રૂપિયા ઉધાર, એને સમતોલ કહેવાય. અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળાઓ સરખા હોતા નથી. સ્વાભાવિક વાત છે, એક બાજુ ગમે એ બાજુ નમી જાય છે, એટલે કે વધી જાય, ઘટી જાય છે. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેનની તુલામાં શું થાય? પુરાંત થાય. સ્વાભાવિક વાત છે કે જમા બાજુનો સરવાળો એટલે કે 25 રૂપિયા આપણને કોકે આપી દીધા અને આપણે બીજાને 20 રૂપિયા આપ્યા, તો આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા ભાઈ? તો કે 5 રૂપિયા. ભાઈ 5 રૂપિયા છે શું છે? પુરાંત થઈ, પુરાંત. ફરી વખત કહી દઉં કે જ્યારે જમા બાજુનો સરવાળો એટલે કે અન્ય લોકોએ આપણને 25 રૂપિયા આપણા છે, આપણે બીજાને 20 રૂપિયા ઉધાર આપ્યા છે, તો કેટલા રૂપિયા થયા? જમા 5. જ્યારે જમા બાજુનો સરવાળો આ જમા ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય, આ ઉધાર, આ વધુની નિશાની ગ્રેટર ધેન, તો તેને લેણદેનની તુલામાં શું કહેવાય? પુરાંત કહેવાય છે. જ્યારે ઉધાર બાજુનો સરવાળો એટલે કોઈક 20 રૂપિયા આપે અને આપણે 30 રૂપિયા વાપરી નાખીએ તો 10 રૂપિયાની નુકસાની જાય, તો આ બાજુ સરવાળો મોટો થયો અને આને કહેવાય ઉધાર. જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં જમા વધુ હોય ત્યારે લેણદેનની તુલામાં ખાધ આવે. સ્વાભાવિક વાત છે, ડેફિસિટ થાય. હવે કયા કન્સેપ્ટ આપેલો છે? ડબલ એન્ટ્રી બુક કીપિંગનો. ડબલ એન્ટ્રી બુક કીપિંગ છે જ્યારે આવક જાવકની અંદર ડબલ એન્ટ્રીની બુક કીપિંગની ધ્યાન રાખવામાં આવે ત્યારે લેણદેનની તુલા સમતોલ હોય છે, પરંતુ આવું રિયાલિટીમાં જોવા મળતું નથી. આ એક આઈડિયાલિસ્ટિક વસ્તુ છે. લેણદેનની તુલાની ખાતાઓ આપણે મેં આ વાત કરી દીધી છે તમને કે લેણદેનની તુલામાં 2 ખાતા કયા કયા? ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતામાં હું આ ખાતામાં નીચે બાબત જમા અને ઉધાર રકમો હોય છે. જમા ઉધાર જ હોય. કઈ કઈ વસ્તુ? ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ. આપણે વાત થઈ ગઈ પાર્લેજી બિસ્કિટ અને સોફ્ટવેર, બરાબર. આ વિભાગમાં સરવાળા અને વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે. ખાધ અને પુરાંત પણ આપણે જોઈ લીધી. ખાધ ક્યારે આવે ને પુરાંત પણ ક્યારે આવે. ટૂંકમાં આયાત કરતાં નિકાસ વધુ હોય તો પુરાંત આવે અને નિકાસ કરતાં આયાત વધુ હોય તો ખાધ આવે. સમજણ પડે છે? ફરી વખત કહી દઉં, આપણે 200 પેન છે ને એ અન્ય દેશમાં મોકલી, 5 રૂપિયાનો ભાવ, એક જ સરખી, અને આવીને આવી પેન આપણે 500 લાવ્યા, 5 રૂપિયાનો ભાવ, તો આનું પેમેન્ટ કેટલું થાય? 2500 રૂપિયા થાય. અને આનું પેમેન્ટ કેટલું થાય? 1000 રૂપિયા. તો આપણે નિકાસ છે એની કરતાં આયાત વધી ગઈ તો ખાધ થઈ ને, પૈસા આપણે વધુ દેવા પડ્યા અન્ય દેશને, તો તેને ખાધ કહેવામાં આવે છે. બીજું છે મૂડી ખાતું. મૂડી ખાતામાં શું શું હોય? આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડીના વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરેની રચના થાય છે. રેડી? મૂડીની અંદર ખાસ કરીને બોન્ડ, શેર, ડિબેન્ચર એ બધી વસ્તુઓ આવતી હોય છે. એની અંદર એફડીઆઈ અને એફપીઆઈ પણ આવે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. તો ટૂંકમાં ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને શું કહેવાય? લેણદેનની તુલા કહેવામાં આવે છે. બીજી ભાષામાં વિદેશ વ્યાપારનું સરવૈયું. વિદેશ વ્યાપારમાં 2 લેણદેનની તુલા. લેણદેનમાં કયા કયા? ચાલુ અને આપણે મૂડી ખાતું. રેડી? આગળ જોઈએ. હવે આ લેણદેનની તુલા થઈ ગઈ, એની ઉપર અસર કયા કયા પરિબળો કરે? એટલે કે લેણદેનની તુલા પ્લસ આવશે, માઇનસ આવશે, એ શેના આધારે નક્કી થાય ભાઈ? તો કે એના કયા કયા ઘટકો એને અસર કરે છે. સામાન્ય રીતે વિચારીએ તો આપણી દેશની અંદર જો સારી એવી આવક હોય, આપણું ફોરેન વિદેશી હુંડિયામણ સારું હોય તો આપણે વસ્તુ સસ્તી ખરીદી શકીએ, એક હારી જથ્થાબંધમાં ખરીદી શકીએ. ભારત દેશની અંદર ઉત્પાદન જુદી જુદી વસ્તુનું થતું હોય તો. બીજું ડાયવર્સ પ્રોડક્ટ હોય કે કોઈ એક વસ્તુ જ ન બનાવતા હોય. ખાડી દેશોની અંદર અત્યારે ઘણા દેશો પોતાની ઇકોનોમી ડાયવર્સ કરવા માંડ્યા છે. કઈ રીતે? એક દેશ છે એની 80% આવક ઓઇલ ને ક્રૂડ ઉપર છે, તો જેથી ક્રૂડ અને ઓઇલ છે એ વિશ્વ બજારમાં માંગ બંધ થઈ જશે, એટલે કે લોકો નવીનીકરણ ઉર્જા તરફ જશે, ત્યારે આ લોકોની જે માંગ છે એ દેશની ઇકોનોમી પ્રબળ થશે, એટલે કે એ ખખડવા લાગશે, કારણ કે એ દેશમાં 80 થી 90% ક્રૂડ ઓઇલની આવક છે અને ક્રૂડ ઓઇલની માંગ નથી. એટલે આ દેશો પણ હવે અન્ય ઉદ્યોગ અને અન્ય ધંધાઓ ઉપર ધ્યાન રાખવામાં આવેલા છે. જોઈએ આપણે એક પછી એક. લેણદેનની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેની અસર કરતા પરિબળો. આવા પરિબળના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલાં અહીંયા પોઈન્ટ આપેલા કયા કયા પરિબળો કામ કરે? તો કે આયાત કેટલી છે, નિકાસ કેટલી છે, મૂડીની હેરફેર કેટલી થાય છે, સાધનની હેરફેર કેટલી થાય છે, મૂડી રોકાણ કેટલું છે, ધિરાણ કેટલું છે, તેના આધારે એની લેણદેનની તુલા પ્લસ આવશે કે માઇનસ, તેનો આધાર રહેલો છે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ જોઈએ. હુંડિયામણનો દર એટલે કે એક્સચેન્જ રેટ. શું છે આ એક્સચેન્જ રેટ? એટલે કાંઈ નહીં કે ભારત દેશની અંદર ભારત દેશનું ચલણ છે રૂપિયો.
આ રૂપિયાની નિશાની, અને અમેરિકાના ડોલર ચલણનું નિશાન છે આ ડોલર. તો આપણે જોયું કે $1 બરાબર અત્યારે 75 રૂપિયા જેટલું છે. તો $1 75 રૂપિયાની વસ્તુ જેટલી ભારતમાં મળે છે એટલી વસ્તુ $1 આપતા મળે. એને વિદેશી હુંડિયામણનો દર કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. બીજી જોઈએ, વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં અને વિદેશમાં કિંમત શું છે. રેડી? એનો આધાર રાખે ને કે વિદેશમાં માંગ ન હોય તો કિંમત ન હોય. અને આપ સૌ જાણો છો કે માંગ અને પુરવઠો એકબીજાના સમપ્રમાણમાં છે. આ આઈડિયલ સ્થિતિ છે, એટલે કે માંગ વધે તો પુરવઠો વધવો જોઈએ, જો ન વધે તો ફુગાવાનું સર્જન થાય. ખ્યાલ આવે છે? અને પુરવઠો વધે ત્યારે માંગ વધવી જોઈએ, જો ન વધે તો પણ ફુગાવાનું સર્જન થાય. આગળ જોઈએ, વેપાર થતી વસ્તુઓ વિવિધતા અને ગુણવત્તા. રેડી? ડાયવર્સ કેટલી છે? આપણે વાત કરી કે ઇકોનોમી ડાયવર્સ કેટલી છે, ખાલી ક્રૂડ ઓઇલ ઉપર છે કે અન્ય વસ્તુઓ પણ વેચાણ કરે છે. અનિવાર્ય આયાતો, એટલે કે ન ટાળી શકાય તેવી આયાતો. ઉદાહરણ તરીકે એક દેશની અંદર અનાજ નથી ઉત્પન્ન થતું, ઓછું થાય છે જરૂરિયાત કરતાં. 15 મેટ્રિક ટનની જરૂર છે અને 10 મેટ્રિક ટન થાય છે, તો અનાજ એ અનિવાર્ય આયાત છે. જેટલી અનિવાર્ય આયાત ઓછી એટલી લેણદેણની તુલા સકારાત્મક મળે. શું કામ? તો કે આને ટાળી શકાય ભાઈ, આપણે વિદેશમાંથી ન લાવો તો ચાલે, પણ અનાજને ટાળી શકાય નહીં. અનાજ તો જમવા માટે જોઈએ ને જોઈએ. હા, આપણે હજી મોબાઈલ ફોન બીજી કંપનીના અથવા તો હળવા નાના હશે તો પણ ચાલશે. ટુ વ્હીલ છે એ 30,000 વાળું હશે તો પણ ચાલશે. ફ્રીજ છે એ 10,000 વાળું હશે તો પણ ચાલશે, પરંતુ અનાજ વગર ચાલશે નહીં. તો આ ટાળી શકાય તેવી વસ્તુ છે નહીં. તો જેટલી અનિવાર્ય આયાત ઓછી હોય એટલી ભારતમાં, એટલે કે દરેક દેશને સારું હોય. આપ સૌ જાણો છો 1947થી 50 આજુબાજુ ભારત દેશની અંદર અનાજનું ઉત્પાદન ઓછું હતું. તો એ સમયે આપણે અમેરિકા પાસેથી ઘઉં આયાત કરતા હતા. એનો PL40 એક એવો કાર્યક્રમ હતો, એના આધારે. હવે હરિયાળી ક્રાંતિ ભારતની અંદર આવી 1966-67ની અંદર. સ્વામિનાથન ખૂબ જ અગત્યની અંદર, ત્યારબાદ હરિયાળી ક્રાંતિ જોવા મળી આપણે. હવે હરિયાળી ક્રાંતિ બાદ શું થયું? તો કે દેશની અંદર ખાદ્યાન્નની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ વધી ગઈ અને દેશની અંદર ભૂખમરોની સ્થિતિ ઘટી અને આપણે વિદેશ પાસેથી અનાજની આયાત કરવી પડી નહીં. તો એ હવે ત્યારે તો બિલ પણ ચડતું લેણદેણની તુલામાં, તો એ પણ ઘટી જશે. હવે આગળ જોઈએ, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. હા, ચોક્કસ કે ભાઈ દેશની અંદર નિયમ કેવા છે, નીતિ કેવી છે, સરળ છે, હાર્ડ છે કે વ્યાપાર તરફી છે, ગવર્નન્સ સારું છે, એના આધારે પણ લેણદેણની તુલા નક્કી થાય છે. આપણે 1991 પહેલાં સરકારશ્રીને પૂછવાનું કે ભાઈ મારે 20 પેન ઉત્પાદન કરવાની છે, બોલો પરમિટ આપશો? મારે 50 પેન ઉત્પાદન કરવાની છે, એટલે લાયસન્સ કોટા રાજ હતું, જે હવે નથી. અત્યારે હવે આખું બજાર શેનું થઈ ગયું? માર્કેટ ફોર્સ ઉપર વહી ગયું. માર્કેટ ફોર્સિસ એટલે કે બજારના બળ. કોણ છે આના પ્રણેતા? આના પ્રણેતા છે એડમ સ્મિથ. કોણ છે? એડમ સ્મિથ. ખુલ્લા બજારની એડમ સ્મિથ. કઈ બુક લખી? ધ વેલ્થ ઓફ નેશન. ધ વેલ્થ ઓફ નેશન. તો આ બુકના સર્જક છે, એને આપણને ખુલ્લા બજારની માહિતી આપી કે બજાર કેવું હોવું જોઈએ, માંગ અને પુરવઠા ઉપર આધારિત હોવું જોઈએ. જોઈએ આગળ, વેપારને આધાર આપતા સવલતો જેવી કે વાહન વ્યવહાર, સંદેશા. સ્વાભાવિક વાત છે કે વ્યાપાર છે એને સપોર્ટ આપવો જોઈએ ને. તમારા પોર્ટ સારા હોવા જોઈએ, રોડ રસ્તા સારા હોવા જોઈએ. 8 કલાકે વસ્તુ પહોંચવાની હોય, 14 કલાકે પહોંચે તો બગડી જાય, એટલે વ્યાપાર થઈ શકે નહીં. પોર્ટ ફેસિલિટી હોવી જોઈએ, ઝડપથી ટ્રાન્સફર થઈ શકે. ટૂંકમાં લોજિસ્ટિક કહેવાય. શું કહેવાય એને બધાને? લોજિસ્ટિક. જેટલો લોજિસ્ટિક કોસ્ટ ઓછો એટલી વસ્તુ ગ્રાહકોને સસ્તી મળે. આગળ જોઈએ, એક અહીંયા બોક્સ આપેલું છે, તેનો અભ્યાસ કરીએ. આપણે જે ભણ્યા એનું જ છે. જો સૌથી પ્રથમ વાત કરી કે લેણદેણની તુલામાં 2 ખાતા, એક ચાલુ ખાતું અને મૂડી ખાતું. મૂડી ખાતું આની પછી છે. ચાલુ ખાતામાં જોઈએ વસ્તુની નિકાસ કેટલી છે? 200. વસ્તુની આયાત કેટલી છે? 300. તો વેપાર તુલા કેટલી થઈ? આને વેપાર તુલા કહેવાય. આપણે લેણદેણની તુલામાં બંને આવશે. વેપાર તુલા 100 માઇનસ થઈ. શું કામ? તો કે આયાત કેટલી થઈ ગઈ? 300ની. નિકાસ કેટલી છે? 200ની. તો માઇનસ આવ્યું. હવે એ જ રીતે ચાલુ ખાતામાં સેવાઓ જોઈએ. આપણે વાત કરીને કે ભાઈ ચાલુ ખાતાની અંદર કઈ કઈ વસ્તુ હોય? તો કે સેવાઓ હોય, વસ્તુઓ હોય, મૂડી હોય, ટેકનોલોજી હોય, ઘણું બધું હોય. જોઈએ આગળ, સેવાઓનો નિકાસ કેટલો છે? 100. સેવાની આયાત કેટલી છે? 200. તો અહીંયા પણ 100ની કેટલી થઈ? ખાધ પડશે. મૂડીની આવક કેટલી છે? 100. મૂડીની ચૂકવણી કેટલી છે? 200. એક તરફી આવક કેટલી થઈ? અહીંયા જોઈ લો 200.
અહીંયા 100 એ એક તરફ ચૂકવણી. આ તમામનો ટોટલ મારો 200 300 400 500 600 600 શું છે તો કે આપણે જમા છે. ઉધાર કેટલી કરી 800, તો અંતે કેટલા દેવાના થશે 200. અહીંયા લખેલું હશે, જો અહીંયા લખેલું છે કેટલા દેવાના થશે 200. એ જ રીતે મૂડી ખાતું જોઈએ. મૂડી ખાતામાં આપણે વાત કરી શું હોય, શેર, ડિબેન્ચર, એફડીઆઈ, એફપીઆઈ. લાંબા ગાળાનું ઋણ કેટલું લીધેલું છે 200. લાંબા ગાળાનું ધિરાણ કેટલું આપેલું, ધિરાણ એટલે અન્યને પૈસા આપવા, ઋણ એટલે અન્ય પાસેથી લેવા. આપ સૌ પાક ધિરાણથી અવગત છો. પાક ધિરાણ માટે શું કરીએ આપણે ખેડૂતો, તો કે ખેડૂત છે એ કૃષિ એટલે કે બેંક પાસેથી ધિરાણ લે છે. રેડી, જોઈએ આગળ. ટૂંકા ગાળાનું ઋણ કેટલું છે 100, ટૂંકા ગાળાનું ધિરાણ કેટલું છે, આ બંનેના સરવાળો કરો એટલે ખબર પડી જશે કેટલી વસ્તુ આવે છે, 200 થઈ જાય છે. રેડી, આગળ ગણતરીમાં ભૂલ. મૂડી ખાતાની તુલા, ઓલે શું કહેવાય વેપાર તુલા, અને શું કહેવાય મૂડી ખાતાની તુલા. શું છે બંનેનો સરવાળો, આનો સરવાળો કરો, આનો સરવાળો કરો, જે વધે એ સરપ્લસ છે તો સરપ્લસ. વાસ્તવમાં કોઈપણ દેશની લેણદેણની તુલામાં ખાધ અથવા પુરાંત હોઈ શકે છે. રેડી, વાત કરી કે આઈડિયાલિસ્ટિક સ્થિતિ એવી છે કે ન હોવી જોઈએ પરંતુ હોઈ શકે. આપણા દેશની અંદર શું સ્થિતિ છે તો કે ભારત દેશની અંદર ખાસ કરીને ચાલુ ખાતાની એટલે કે ચાલુ ખાતાની ખાધ હોય છે. સામાન્ય રીતે દર વખતે હોય એવું જરૂરી નથી. અને મૂડી ખાતાની પુરાંત હોય છે, એટલે કે આપણે મૂડી ખાતું સારું હોય છે, પુરાંત હોય છે, અને ચાલુ ખાતું ખાધ હોય છે. કારણ કે ચાલુ ખાતાને બેલેન્સ કરવા માટે એક મહત્વનું અંગ છે રેમિટન્સ. રેડી, કોઈ વ્યક્તિ ભારતીય વિદેશમાં કમાતો હોય, ભારતમાં પૈસા મોકલતો હોય તો રેમિટન્સ કહેવાય. અને મૂડી ખાતાની અંદર શું શું આવતું હોય છે, એફડીઆઈ, એફપીઆઈ, એ રીતનો ઇનફ્લો હોય એટલે એની અંદર ફાયદો થાય છે. આગળ જોઈએ, છેલ્લો કન્સેપ્ટ છે હુંડિયામણનો દર, એટલે કે કન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ. હુંડિયામણનો દર છે એ કોને કહેવાય? મેં તમને વાત કરી કે $1 છે એ $1 એ 75 રૂપિયાની અંદર જાય છે, 75 રૂપિયાની અંદર જાય છે. તો એ સમયે હુંડિયામણના દરની નક્કી થાય છે. જોઈએ આપણે, જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. સ્વાભાવિક વાત છે, ભારતના લોકો ત્યાં જાય ફરવા ગમે તે દેશમાં, જ્યાં રૂપિયો ચલણ નથી તો એ દેશમાં રૂપિયાની ચલણ ચાલશે નહીં. ભારત દેશની અંદર રહે તો વાત અલગ છે, તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે છે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણ કરવી પડતી હોય છે. આ ઉદાહરણો ભારતમાં વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે. જોઈએ કે ભાઈ કોફી છે, કોફી એક કપ કેટલા રૂપિયાની મળે તો કે ભારતમાં મળે 20 રૂપિયાની, તો અમેરિકામાં કેટલાની મળે તો કે $1 મળે. રેડી, તો આ આખો પરચેસિંગ પાવર થયો, એ બંનેમાં ડિફરન્સ જોવા મળે છે. તો તે જ પ્રમાણે વિદેશી ભારતની રૂપિયાની માંગ કરી શકે. રેડી, કોઈ વિદેશી ભારતમાં આવ્યો હોય પ્રવાસે તો અહીંયા રૂપિયો ચાલે, અહીંયા ડોલર કોઈ આપે ડોલર લેશે કે ભાઈ ડોલરને આપણે ક્યાં પાછું એક્સચેન્જ કરવા જવું, એટલે કે વટાવવા ક્યાં જવું. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની રેડી બેન્કિંગ સિસ્ટમની અંદર છે એ ડોલરનું એક્સચેન્જ થતું હોય છે. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણનો દર કહેવાય છે. ખાસ આઈએમપી રાખજો, જો આ પણ એક દર છે હુંડિયામણનો દર. કેવો દર તો કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં ફેરવી શકાય. મેં તમને વાત કરી કે 75 રૂપિયા એવો દર છે કે $1 ને રૂપિયામાં ફેરવી નખાય. તો આ જે રેટ છો ને એને શું કહેવાય? હુંડિયામણનો દર કહેવામાં આવે છે. એ જ રીતે આપણે બીજું ચલણ લઈએ તો કે ભાઈ પાઉન્ડ, તો કે 110 રૂપિયે 1 પાઉન્ડ થાય છે. બરાબર, એ રીતે યુરો ચલણ છે, પાઉન્ડ છે, ઘણા બધા છે, રેનબી છે, યાન છે. આગળ જોઈએ, એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે કે હુંડિયામણનો દર. આ બીજી વ્યાખ્યા છે. રેડી, બીજી વ્યાખ્યા છે. વ્યક્ત થતી એટલે કે તમે મને $1 આપો તો હું તમને 75 રૂપિયા આપીશ, હું તમને $1 નહીં આપું, કારણ કે ભારતની 75 રૂપિયા બરાબર $1ની સ્થિતિ છે. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે કે વિદેશી ચલણના એક એકમની પોતાના એક એકમ, વાત કરીને એક એકમ, ડોલરનો એક એકમ કેટલો છે? આ $1. ભારતનો એક એકમ કેટલો છે? $1. રૂપિયો છે એ ભારતનો એક એકમ છે. પોતાના દેશમાં ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે દેશના ચલણને કેટલા રૂપિયા આપવા પડે? એક એકમ ખરીદવું હોય, આપણે મેં વાત કરી કે કોફી છે એક ખરીદવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો કે 20. તો ડોલર કેટલા આપવા પડે? $1 આપવા પડે. રેડી, આગળ જોઈએ. દાખલા તરીકે આપ્યું છે
કે $1 બરાબર 60 રૂપિયાના ઊંડિયામણ દરનો અર્થ એવો થાય કે $1 એક ખરીદવા માટે ભારતીય નાણાં કેટલા આપવા પડે? 60 આપવા પડે. એ જ રીતે આ જોઈ લેવાનું કે ભાઈ વસ્તુ મોંઘી ક્યારે થાય અને સસ્તું ક્યારે થાય. ટૂંકમાં જ્યારે નાણાંનું મૂલ્ય છે એ શું કહેવાય ઓછું થાય બરાબર છે ત્યારે એ ત્યારે છે ને વસ્તુ મોંઘી થાય છે. નિકાસ અને આયાત સાથે આ કન્સેપ્ટ જોડાયેલો છે. એટલે કે 65 રૂપિયા છે બરાબર $1 છે. હવે જ્યારે 75 રૂપિયા બરાબર $1 થશે ને તો નિકાસ વધશે. શું થશે? નિકાસ વધશે. શું કામ? તો કે પહેલાં 65 રૂપિયામાં જે વસ્તુ મળતી ને બરાબર છે એ 75 રૂપિયામાં મળે છે અને આયાત ઘટશે. આયાત શું કામ ઘટશે? મોંઘું થશે. અહીંયા બધું સ્પષ્ટપણે લખેલું છે. જોઈએ આપણે. જ્યારે ભારત માટે ઊંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. રેડી? ઊંડિયામણનો દર ઊંચો થાય એટલે 75ના 80 રૂપિયા થઈ જાય બરાબર. એટલે કાંઈ લખ્યું છે 60ના 65 રૂપિયા થઈ જાય તો શું થયું? ઊંડિયામણનો દર વધ્યો પણ ભારતનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું કારણ કે નાણું હળવું થયું ને. પહેલાં 60માં વસ્તુ મળતી હોય 65માં આપવી પડે છે. ખ્યાલ એવો? કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે. એટલે કે વિદેશમાં ચલણની કિંમત મોંઘી અને ભારતમાં રૂપિયાનું મૂલ્ય ઓછું. તેમજ જ્યારે ભારત માટે ઊંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણના દર વધઘટ વચ્ચેનો સંબંધ અંતર દરેક દેશ માટે અલગ અલગ છે. ક્યારેક ખુલ્લા બજારમાં ઊંડિયામણના દરોમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડે છે. ભારત માટે ઊંડિયામણનો દર વધે બરાબર. આ ઊંડિયામણનો દર વધે કેટલો છે? વધ્યો અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતની માંગ ઘટે છે. રેડી? એટલે નિકાસ વધે છે. ભારતની અંદર શું થાય? ઊંડિયામણનો દર વધે. 60 રૂપિયામાં મળતી વસ્તુ 65 રૂપિયામાં મળવા મળે તો કોઈ આયા લાવશે નહીં. ખ્યાલ આવી? 60 રૂપિયામાં પહેલાં વસ્તુ મળતી હોય 65ની મળવા મળે તો કોઈ આ વિદેશથી આયા વસ્તુ લાવશે નહીં. અને રૂપિયાનું મૂલ્ય ઓછું થશે એટલે ભારતનું મૂલ્ય હળવું થશે એટલે ભારતમાંથી અન્ય દેશની અંદર પણ જશે. જ્યારે $1ની કિંમત ₹60થી 65 થાય તો આયાતકારે $1 વસ્તુની આયાત માટે ₹65 ચૂકવવા પડે છે જેના માટે અગાઉ ₹60 ચૂકવવા પડતા. રેડી? આ કન્સેપ્ટ ખાસ સમજવા જેવો છે. $1ની કિંમત 60થી 65 થાય તો આયાતકારે શું કરવું પડે? $1ની વસ્તુ આયાત માટે ₹65 ચૂકવવા પડે. કોને? આયાતકારે. જેના માટે અગાઉ ફક્ત 60 ચૂકવવા પડતા હતા અને અત્યારે 65 ચૂકવવા પડે છે. માટે આયાત ઓછી થશે. અને કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલાં 60ની વસ્તુ મળતી હવે જે $1 ખર્ચીને 65ની વસ્તુઓ મળે તેના માટે નિકાસ વધવા પામે છે. કઈ રીતે? પહેલાં તમને 60 રૂપિયામાં 60 કેળા મળતા હોય બરાબર છે. 60 રૂપિયામાં 60 કેળા મળતા હોય. હવે એ 60 રૂપિયાની વસ્તુ છે બરાબર છે 65 રૂપિયામાં મળવા લાગે તમને બરાબર. 65 રૂપિયામાં 60 કેળા મળે તો ચલણનું શું થયું? અવમૂલ્યન થયું. એટલે એક્સપોર્ટ વધશે અને ઇમ્પોર્ટ ઘટશે. જોઈએ આગળ. ભારત માટે ઊંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે છે. એટલે કે ઊંડિયામણનો દર ઘટે એટલે કે ડિવેલ્યુએશન અને એપ્રેસિએશન. ઊંડિયામણનો દર ઘટે એટલે કે 60 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા $1ના થાય તો એ સમયે 50 રૂપિયા જો થઈ જાય તો નિકાસ છે એ ઘટે અને આયાત વધે. ખ્યાલ આવી ગયો? ફરી વખત કહી દઉં કે જ્યારે નાણાંનું મૂલ્ય અહીંયા લખું છું નાણાંનું મૂલ્ય 60 રૂપિયા હોય ને 65 રૂપિયા થઈ ગયું ડોલર. $1ની વાત કરું છું અને 60 રૂપિયા છે ને 55 રૂપિયા થઈ ગયું. તો આ સ્થિતિમાં છે ને એક યાદ રાખો એટલે બીજી યાદ રહી જશે. આ સ્થિતિની અંદર છે ને નિકાસ છે ને એ વધશે. શું થશે? નિકાસ વધશે અને આ સ્થિતિમાં નિકાસ ઘટશે. શું કામ? ડોલરની કિંમત સમાન થઈ ભારતના નાણાંની કિંમત ફેરફાર થઈ છે. જ્યારે વધે ત્યારે શું થાય? નિકાસ વધે. જ્યારે ઘટે ત્યારે નિકાસ ઘટે. રેડી? આટલું યાદ રાખો. તો આશા રાખું કે આ જે વિદેશ વ્યાપારનું ચેપ્ટર છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાણું છે. ખાસ કરીને જ્યારે આ લેક્ચર તમે સાંભળો ત્યારે જે શબ્દો છે એને પકડવાની ટ્રાય કરજો એટલે તમને આખો જે